મેચ છે આખા ઓલા ગુજરાત આખા ગુજરાત મેચ છે કામ તેનું કાઈ કહેવાય ને ગૌશાળામાં 501 આપણે આમ ઓલું આપ્યું છે રામ ભરોસે નામ બામ લખવાનું નહીં અને આમ જો તારીખ છે મજા આવે એક નંબર મજા આવે કાકા આમ જો આને તો આંખ્યું શું આંખ્યું રોવા મેડો અડધો જો ઓ પરચો ટીપો પડે ઓ હે સાહેબ જ લાગુ અસલ બોલ હેલો મિત્રો જય શ્રી રામ બધાઈને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં તો આશા કરું તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું ને આજે હું બપોર પહેલાં ગયેલો હતો આપણે અમારા ઓલા અદેવાડામાં અમારે પારાને બેઠેલી છે કે ત્યાં ગયેલો હતો તો ત્યાં એક અનોખી ગાય ગીર ગાય આવેલ હતી તો વિડીયો ઉતાર્યો મેં ને બપોર પછી થોડુંક કામ હતું મારે તે હું કામમાં પડી ગયો ને અત્યારે પછી પોથી છે તો પોથીમાં તો જવાય એમ છે નહીં કેમ કે કામ છે મારે ને મારા કાકાના લગ્ન છે 2 મહિના પછી તો એની જાય છે શેરવાની બુક કરવા અને અમારા કરણભાઈ જો અહીં કર પછી આદિ ખુશી કેમ પણ તો બે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તમને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો મળીએ આગળ વિડીયોમાં મિત્રો અહીંયા અમારે સપ્તાહ બેઠેલી હતી મસ્ત મજાની તો અમે ના અનોખી ગાય આવ્યા છે અમારા હરિભાઈનો બ્લોગ હવે મેં લઈ લીધો છે ને આ જો અમારે રક્ષું કેમ ના ગાય જો તમે કઈક અનોખી ગાય છે કામ તેનું ગાય છે આ કામધાનું ગાય છે જો તમે આ મેચ છે આખા ઓલા ગુજરાત આખા ગુજરાત મેચ છે કામ તેનું ગાય કહેવાય ને આમ તમે પગ જોવો માથું જોવો હિંગડા જોવો તમે એમાં બધું ઓલું નાખેલું છે ચાંદીનું આ ચાંદીનું છે અમે જો બે જોવા હોઈએ અંદર લઈ જવાનું શાક ને અંદર કોને હાલો ગાયને અંદર જાય ગાયને અંદર લઈ જાઓ મિત્રો આ છે અનોખી ગાય આવવા નથી આજ મારા કાકાએ કીધું વિક્રમ કાકાએ બે તું એ હતો હા તે કીધું એટલે જો આવ્યો ગોરધનભાઈ ના કાકા બધા ફોટા પાડે છે કામ તેનું ગાય કહેવાય બે જ છે ને હે કાકા ગાય જોઈને વિજયવા હું ને હરિભાઈ કેમ ગાય જોવાની મજા આવી ગઈ કે ગાય જરી પાછળ ગાય અને હું કેવો હરિભાઈ અરે અહીંયા અમારે લગભગ 10 દીધા સપ્તાહ બેઠેલી હે એટલે અમે 10 આવતા તો ખરા તે પણ આ છેલ્લો દિવસ છે કે લાસ્ટ ડે આપણે શું કહેવાય સપ્તાહનો હા તો ગાય લાવ્યા છે બાપુ જો ગાય અનોખી કામ તેનું ગાય હરિભાઈ અમારા ગાય જોવા વૈયા અને અહીંયા કઈ અજાણ્યું નથી અમારા ઘરની જ સપ્તાહ છે આમ તો કઈ છું તો હાલો હવે તમે અમે બધા અંદર જઈએ કેમ હરી અંદર જઈએ તો અંદર જઈને તમને દેખાડી સપ્તાહનો માહોલ આમ તો હાલો અંદર જઈએ તો મિત્રો અહીંથી છે એન્ટ્રી ગેટ ને આમ તમે ડેકોરેશન જોવા બ્રાહ્મણના માટે જિંદગીમાં માંગો નહીં તો ભગવાન કેટલો પ્રેમ આપે ડેકોરેશન જોવો ને અહીંયા છે ગણપત દાદા અને આ છે બાપુ અને ગાય આ જે ગાય છે ને એ બાપુની ગાય છે હા જોવો અને આ છે ડ્રમ સુદામાને સુંદર જળ લાવી સ્નાન કરાયું વસ્ત્ર અલંકાર પહેરાયા અને અંદર આમ આયોજન જોવો ને ડેકોરેશન તો જો આ એનું ડેકોરેશન આપણને બહુ ગમ્યું પ્રોફેશનલ હરિભાઈ શું કરાયું તમે શું કરાયું સુદામાને પોતાના ભૂખ્યા બાળકો યાદ આવ્યા આપણા છોકરા હે ભૂખ્યા ગૌશાળામાં 501 આપણે આમ ઓલું આપ્યું છે રામ ભરોસે હા નામ બામ લખવાનું નહીં અને આમ જો તારીખ છે મળી ગયું છે સુદામાને કીધું સુદામા જો આય સુદામા નાનો હતો ત્યારે તો બહુ ભજન ભક્તિ કરતો તે લગન કર્યા કે પછી એમના ફકડ સાધુ રહી ગયો તો કોબડી સુદામા કે નહીં કાના લગન તો કર્યા શું એન્ટર આવી ગયા છે દુશાસન આજકા અમારે દ્રૌપદી ના ચીર ખેંચે છે અને છેલ્લે દ્રૌપદી એમ થયું હવે કોઈ નહીં બચાવે એટલે દ્રૌપદી સાડીનો છેડો એના દાંતમાં દબાયો વિચાર કરો આ 32 દાંત મારી રક્ષા કરશે દુશાસન આજકા મારે દ્રૌપદીને એમ કે હવે ભગવાન સિવાય બીજો કોઈ આધાર નથી હવે આ જગતમાં કૃષ્ણ સિવાય મારું કોઈ રક્ષણ ન કરી શકે અને ત્યારે દ્રૌપદી બંને હાથ ઊંચા કરી કૃષ્ણને ભગવાન કૃષ્ણ પાસે થોડા દિવસ સુદામા રહ્યા છે સુદામાએ કીધું કૃષ્ણ હવે મારે જાવું જોઈએ મારા સંતાનો વાટ જોતા હશે ભગવાને સુદામાને ભગવાનને ગમતું નથી મિત્ર જાય ભારે હૈયે ભગવાને સુદામાને વિદાય દરેક મિત્રને ધ્યાન
આમ સુખદેવજી મહારાજ ગાયને લઈ જાવ ને ત્યારે કરે ઋષિના હું કેવું તમારું ઋષિભાઈ? તો ગાય લઈ જવાની છે 12 વાગ્યા અને આજ છેલ્લો દિવસ છે ને તો બાપુ ભાઈ ગાય લઈ જાય વચમાંથી હાકી. તો આમ જો ગાય જોવો તમે ખાલી કેમ પણ થોડીક વાર લાગે એવું લાગે. કોઈ પણ વ્યક્તિ પોતાના સ્થાન ઉપરથી ઊભા નહીં થતા. આવો ગૌ માતાના વધામણા. સજા કરોગે આવો મેં આશીર્વાદ સજા કરોગે આવો મેં આશીર્વાદ સજા કરોગે આવો મેં આશીર્વાદ કામધેનુ ગૌ માતા આપણી વચ્ચેથી રજા રહ્યા છે. અહીંયા ઉપસ્થિત જે કોઈ મહેમાનના સન્માન હોય એ કરી. મિત્રો અત્યારે છે ને શેરવાની બુક કરવા આવ્યા હતા ને અમારા ભાઈબંધો બધા નાસ્તો કરવા માંડ્યા તો મારે તો રવિવાર છે એટલે મારે કઈ નાસ્તો કરવાનો છે ને. આ કેવો બાટી લઈ આમ તો કિશોરભાઈ સ્નેપ લે છે સ્નેપ લેવી પડે. આ નવા પરાના છે ફૂલ તીખા બટાટા હે સંજય પેલા ફૂલ આવતો જ તું બહુ ખાધા ને. આનો એક અલગથી તમને વિડીયો આપી મસ્તીનો બહુ મસ્તીનો. આ ભાઈ છે ને યુસુફભાઈના બટેટા આ લારીનો વિડીયો તમને અલગ આપી. પાણીની બોટલ આવી ગયું. વાહ કાકા વાહ. મારા માટે કઈ પાણી આવી ગયું છે પાણી વાહ વાહ. ચા તો પી લીધી હવે મેં ઘરના પૈસા પીધી. કેવો લે વાહ મજા આવે એક નંબર મજા આવે કાકા. આમ જો આનું રિએક્શન જો કાંઈ નહીં બટેટા આમ જો પલ્લી જો કાકા પછી પલ્લી જાય કાકા. ઓ પરચો ટીપો પડે કાકા. ખાલી થઈ ગઈ દીધો તને ઠીક લાગી? મને સજી લાગી બધી ને ઠીક. આમ જો આને તો આંખ્યું શું આંખ્યું રોવા મેળો અડધો જો એટલા ઠીક આવે ગણો તોય મૂકતો નહીં. પાણી પીમાં બટેટા લે. જો આપણે આવી ગયા છીએ અત્યારે શેરવાની બુક કરવા. મેં તમને કીધું હતું આગળ વિડીયોમાં અમારા કાકાએ શેરવાની પહેરી લીધી. સારી લાગે કિસલા? કિસલા કેટલી વાર લાગે? એટલી વાર લાગે ખાલી વરાદર રેડી થાવ એટલી વાર લાગે ખાલી. આયા આયા કાકા કેવો લાગે છે કાચમાં જોઈ લો કેવા લાગે. યા આપણે બ્લેઝર બુક કરું તો પિંક પિંક છે હો જડ લે હેરી પડતે. વાહ વાહ પેલા ઉધી આમ કરતા એક પગ ઉપર રાખ દે એક પગ અહીં ઉપર વાહ ઓ અસલ ઈ તૈયાર છે ભાઈ. આ હારી લાગે હો કાકા એમ બીજી શેરવાની ટ્રાય કેમ આ મારે હારો કરી નાખો. આમાં આમાં કે કઈ સ્પેશિયલ પિંક ઓલકર જવાનું છે અહીં કરવાનું. તો મિત્રો આપણે મારા કાકા માટે છે ને આ બ્લેઝર બુક કર્યું છે. કેવું લાગે એ કોમેન્ટમાં કહેજો. જો
જો આવી મારો ફોટો જ પડ્યો દેવો હા મામુ જો એ ભાઈ વરાજાનો ભત્રીજો છું વરાજાનો ભત્રીજો છું કાકા તમારું બધું પૂરું થઈ ગયું કે લઈ જશો તો કાકા એ ભાઈ અહીં કરીએ તું લાઈટ હવે મારા ભાઈનું બ્લેઝર કેમ લાગે કમેન્ટ કરજો પેલા કેમ લાગે કેમ પણ ને મારો કમેન્ટ જરૂર કરજો જો હોય ને મને એક નંબર લાગે હો ભાઈ આ મુંજા કેમ લાગે જબરદસ્ત કાકા તમારું પતી ગયું હવે આપણું કરવાનું છે તારા સંજય કઈ લેવાના પતી ગયું સારું હાલો ભાઈ આમ જો કેમ લાગે ઓ હે સાહેબ જ લાગુ અસલ બોલ દંડ